આખી દુનિયામાં હાલ યુદ્ધ થઈ રહ્યું છે. સમગ્ર વિશ્વ વર્લ્ડ વોર 3 પર સવાર થઈ ગયું છે. યુક્રેન રશિયા, ઇઝરાયલ ઈરાન, અમેરિકા ઈરાન વગેરે તો ઠીક, પરંતુ મિડલ ઈસ્ટમાં તો ઇસ્લામિક દેશો યુદ્ધો કરી રહ્યા છે. વળી આ યુદ્ધ ક્યારે છે? ઇસ્લામના સૌથી પવિત્ર મહિના રમજાનમાં મારો કાપો કરી રહ્યા છે. ઈરાન, દુબઈ, બહેરીન, કતાર, જોર્ડન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, કુવેત, અબુધાબી વગેરે કન્ટ્રીઝ એકબીજાના ખૂનના પ્યાસા બન્યા છે. આ બધા દેશોમાં બોમ્બાર્ડિંગ થઈ રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં એટેક થઈ રહ્યો છે. લોકો ચિંતાતુર છે. ક્યારે કઈ બિલ્ડિંગમાં બોમ્બ આવે તેનું નક્કી નથી. આવા ભયંકર સમયે સુકૂનથી કોઈ સૂઈ શકતો હોય તો એ માત્ર ને માત્ર ભારતીય છે. આ ભારતીય શાંતિથી કેમ જીવી રહ્યો છે ખબર છે? એની વિદેશ નીતિ નિષ્ફળ છે. એ 4 ચોપડી ભણેલો છે, એની પાસે ડિગ્રી નથી. એવો નરેન્દ્ર સરેન્ડર વોટચોર એ મહાન વ્યક્તિ છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ખાડી યુદ્ધને લીધે વિશ્વમાં પેટ્રોલના ભાવ કેવા ભડકે બળવા લાગ્યા છે, છતાં ભારતમાં કોઈ ટેન્શન નથી. કહેવાય છે ને, માણસ સોનાની ચમચી સાથે જન્મી શકે, પરંતુ જ્ઞાન તો વારસામાં હોય તો જ મળે. અરે ટોપાઓ 60 વર્ષ રાજ કર્યું, શું કાંદો કાઢ્યો?